જય માતાજી મિત્રો, સ્ટાર વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાના નમસ્કાર. મિત્રો, તમારા માટે જોરદાર વિડીયો લઈને આવ્યો છું. જો તમને ગમે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. હા હાવ નવરા બેઠા હો ને તમે? હા તો મારે શું કામ હોય? બેહવાનું જોઈએ ને. એ તો તેલ લેવા જાવ. એ કેમ તેલ લેવા જાવ? હે પણ આટલા બધા ગરમ થઈ જાવ માં હું ઈ વાત નથી કરતી. તું મને કા કે તેલ લેવા જાવ? હે પણ તમે પૂરી મારી વાત તો સાંભળો. શું એ આ ઘર હાટુ તેલ લેવા જાવ એમ કહું છું. તો એમ મોઢામાંથી ફાટ ને કે તેલ લેવા જાવ બહેણી લઈને? આલ્યો ને ડબ્બો હમણાં લઈ આવ્યો તો ક્યાં? ઈ માર માસીને ઘીર મોકલાવ્યો. તારી માસીની ભૂખા મરે છે, અહીંથી તેલના ડબ્બા મોકલાવે? એવું કાઈ ન હોય ભાઈ. હવે બધાને હરખા દી ન હોય. અને પૈસા વગર હે ને કે કોઈ વસ્તુ નો ઘરમાં જ દેતી હો. એમાં શું થઈ ગયું પણ? ઘર ખાલી કરી નાખશો આમ નામ તમે. હા એ ખાલી થઈ ગયું. આલ્યો લઈ આવો. ઢાંકણું ક્યાં? કંજૂસના પેટના તેમાં. ભાઈ જાય ઈ ઢાંકણું નથી જાવ. માથે કઈ ઢાંકી દેજો જબલું બબલું કઈ. મોટું કરે ફફીંડા જેવી. એક તો છે મારા કરતા 3 વર્ષે મોટો. હવે જો આને કાક થઈ જાય ને અને ઉકલી જાય ને તો મને કાક દઈ સૂજે કે મારે વાહેથી કઈ લાઈન લેવી. મારો હારો ભોફીંડો નહીં તો. વાહ વાહ, મજા જ આવ્યા રાખે હો. પણ ભારે પવન આવતો હશે ને? અરે પણ ભૂકા કાઢે પવન. હે રાય એમ થઈ જાય ને કે બેલા માથે હુઈ જાવ ઘડી. મને તો રાતે આંકણા હોવાનું મન થાય છે, પણ ક્યાં જાવું? ઘરે જાવું પડે. એમાં એક ધોકા ભેગો હે ને એ બઠો વાળી નાખી છે. તમે લગન કરી દીધા છે એટલે ઘરે જવું પડે, નકર તો હું ન જાત. 5 દીથી તને કહું છું કે આ બેલા ઉપાડીને અમે પછી ત્રઈને અહીંયા ખડકી દે. હે અહીં આવીને સીધો હે હે આ બેલા ઉપર પડે તો ફાટી જાય માથું મારું. આમાં કાઈ ફાટે એમ નથી. ખાઈ ખાઈને ખડકું છે તમે. આ પેટ નહીં ફાટે, માથું ફાટશે. ભલે ફાટી જાય. તને કીધું છે બેલામાં રાખી દેજે. તને એલા કઈ બુદ્ધિ નથી? હે ખાવાના ભાગના છો બધાય. તમે હે ને હાથ ન ઉપાડતા હો. તારો બાપ છો, હાથ નહીં પગે ઉપાડીશ. હવે લગન થઈ ગયા, હું નાનો નથી. મારા આગળ તું હજી ઝીણકો જ છો, પણ લગન થઈ ગયા. બાયડી પાસે મારી આબરૂ. હે બાયડી પાસે મારી આબરૂ છે? તમારી આબરૂ છે? આબરૂ હે પાછો હમો છોટે. બાયડી પાસે તારું કઈ નથી હાલતું. મને હાંભરું શું કરે? એમના બાયડી રહી છે તો તારા બાપના હિસાબે રહી છે. કેદું વઈ ગઈ. તમે તો કામ ચોરના પેટના છો, કાઈ કામ જ નથી કરતા. તમે બહુ કામ કરી કરીને તૂટી ગયા. હું તને કહી દઉં છું, આ બેલા રે ને હાઈ છે તો ઉપડી જવા જોઈ. નકા ટાંગા હે ને કાપીને તાર હાથમાં દઈ દઈશ. આંગળી લાંબી ટૂંકી કરો માં કાનમાં ગરી જાય. બાપ હું બાપ થાસ એવા હે. અરે તમે મને દાડીઓ સમજો દીકરો? દાડીઓ સમજો દીકરો? દીકરો જ છો તો દાડિયા જેવા કામ કરાવો હો. તો તમારી આરતી મારે ઉતારવી છે? જેટલી વાર બોલે છે એટલી વાર ઘા કરે છે. બોલ તો મગજ ફેરવમાં જામ બેલામાં હોય ને પાછો રિટર્ન આવું છું. ખડકાઈ જવા દે ઘડીક વાર હવા. એ સાહેબ તને સાહેબ નથી થવું, સાહેબ નથી થવું. ઊભી રહેતા. હાલ બેલ ઉપર, બેલ ઉપર. થોડા લુગડા બગડે પર બેલ ઉપર જોઉં એમ. બેલ ઉપર, બેલ ઉપર નો ઉપડે. થોડો ઉપર દેવડાવો નથી બાર ટેકો દે. ઉપાડ. આ શરીર આવું ખડકું ને તારે બેલું ન ઉપડે. દાવાનો દાવા દઉં છું. પાછું આવું ને અહીંયા બધું લેવા જવું જોઈએ. આ ડો હોય મારો બેટો મરતોય નથી ને માસડો મૂકતોય નથી. જ્યારે હોય ત્યારે મારી જ લેશે મને. શું કરે છે? હે શું કરે? બાપા પેટ્રોલ કાઢતો. હે આ સોરી ના હું ધંધા કરે? હે બાપા તમારે પૈસા દેવા નહીં, પાછી મારે તો આજ કરવું પડે ને. એટલે આવા ધંધા કરવાના તો દઈ દેતા હોય તો મને હમું રાયડું નાખવા. એક તો ગામ વસારે કોકની ગાડીમાંથી પેટ્રોલ કાઢે અને પાછા દેખાડા કરે મારા આમો. તો તમને ખબર નથી પડતી કે હું પૈસા દઈ દઉં ને કે આ ધંધો ચાલુ કરશે?
કેટલાક પૈસા દેવા? પૈસા તો લઈ જા શું? ઈ તમારે જોવાનું. શું મારે જોવાનું? તમારે જોવાનું, પૈસા દેવાનું. ઘર ભેગો થા જા. હાલો. હવે જો આજ પછી કોઈ દી ક્યાંય પેટ્રોલ કાઢ્યું ટાઈમ માર નાખીશ હો. હું જોઉં ને પાછો વરું ને તેમ ઘર ભેગીનો થઈ જાજે. નકર મરી ગયો માની લઈ. કાયમ 300 રૂપિયા દઈ દેજો, નકર હું એને આ ધંધો કરવાનો. તારા બાપીએ ઝાડવે ટીંગાય છે. આ ડોહું મરી જાય ને તો આ ઘર ખાલી થાય ને પછી પેટ્રોલની ટાંકી ફૂલ થાય મારે. ત્યાં સુધી મેળ નહીં પડે. આ કેદી જાહે હવે? ઓલો યમરાજા આવતો નથી ફટાફટ. જલ્દી લઈને જાય. એ વો બેટા, હા બાપુ. શું હાથમાં મહેંદી મૂકતા હતા? ના ના, અમાર બાન ફોન આવ્યો તો. તમારી માનો તો ફોન થોડાક જે ઊભો જ હોય. તમારી માય નવરી લાગે છે. નવરા નથી, અમાર પ્રસંગમાં જાવું છે, ફોન આવ્યો તો. આ હાવેણીન હુપડાન આ તમારા જોડાન આ બધું પડ્યું છે. આ ભેગું નથી કરાતું. ઈ બાપુ હું કરતી હતી ને તો ફોન આવ્યો, માર વાત. પણ ફોનમાં પછી વાત કરાય, પેલા કામ કરાય. આ કોક મહેમાન આવે તો ભૂંડા લાગે. આ હવેણાના હારું લાગે. પણ બાપુ આવ્યા વર્તાન આવે એટલે ચાલુ થઈ જાય તરત. વટાણા એટલે હે? અરે એમ કહું કે આવો એવા વર્તાવ છો શાંતિથી. મને આ બધું દેખ્યું ને મને ફોન નથી, તમને કહી દઉં છું. અને ફોન બનવું બધું ભાંગી નાખીશ હો. ના ના, હવે નહીં વાત કરું, પેલા કામ પતાવી લે. બોલો બીજું હું કે હો? થોડાક દે તમારા બાનો ફોન ઊભો જ હોય. લાવો તો નંબર હું વાત કરી લઉં. ના ના, તમાર માર બાન નંબરની હું જરૂર છે? હું કહી દઉં ને આવી દે ઘડીએ વડીએ ફોન ન કરતા. કોઈ ઘરે ફોન નથી. આ ઉપાડ્યો બધું. આઈ ઉપાડી લઈશ. થોડકો લાગ. મને ફોન જ નથી, આ વસ્તુ બધી પડી ની. ભગવાન, આનેથી તો ત્રાસી ગયા. મરે ને તો જાન છૂટે. માર હાહુ ને અમે બે કેમ સહન કરીશી ની તમને જ ખબર છે. ભાવ નો આવ્યો બરોબર. ભેગું થઈ ગયું તો વાંધો નો આવત. ઉભો રહો તેલા. સિગરેટ ઉતાર. આ મને પૂછ્યા વગર સાયકલ ઘરેથી કેમ લઈ ગયો? હે બાપા, તમે આયા? મને ઘરે કીધું કે સૂર્યો તમારી સાયકલ લઈને ગયો. કેમ મને પૂછ્યા વગર સાયકલ લઈને લઈ ગયો? તે તમે મને પૈસા કા નથી દેતા? પૈસા? એટલે પૈસા નો દો એટલે મારી સાયકલ લઈને લઈ જવાનું હે? એ સાયકલ લઈને ગયો નતો. આ સાયકલ લઈને હા, ઈ ઓલાને વેચવા ગયો તો, ભંગાર વાળાને. સાયકલ વેચવા ગયો તો. હા, આ 1000 રૂપિયાની મેં સાયકલ લીધી છો. 1000 રૂપિયાની. એ 1000 ની લીધી છે ને, આ 300 દઈ દેવાની હતી. ભેગો નો થયો. હે? એમ 800 ની ખોટ ખવડાવી તારે મને. હે? ખોટ ભલે આવે પણ આમ જો હા, 300 તો આવે ને. તમે પૈસા નો દે, મારે આવું જ કરવું પડે. તું મને પૂછ્યા વગર ઘરમાં કાંઈ વસ્તુ વેચતો નહીં. ઓલી ફરે મને પૂછ્યા વગર આનો તગારા દી આવ્યો તો. એ તો તમને ખબર નથી હજી. ખાલી તગારા નહીં તો એ આમ જો તમારા ઓલા જૂના સોયણા હતા ને, હા, ઈ હોતે દે એવો બાજુના ઓલા બાપા હતા ને એને. આવા સેવા ભાવિક કેદી ના થઈ ગયા છો તમે? હે? આ બ્રેક ક્યાં? હમણાં નવી બ્રેક નાખી ક્યાં? એ બેક ની ક્યાં કરો છો? કા આ એકે વ્હીલમાં હવાય નથી તો જવો. બ્રેક ના ડટા નું પૂછું. બ્રેક ના ડટા ક્યાં? બ્રેક ના ડટા ને હા, ક્યાં? આ સાયકલ લઈને જતો હતો ને, હા, તો એક ભાઈ મને ભેગો થયો. એને બિચારાને બ્રેક ના ડટા ની જરૂર હતી. મેં લઈને એને ફિટ કરી દીધા. મારા દીકરા, દાનવીર ના દીકરા. તું મને પૂછ્યા વગર જો વસ્તુ સૂર્ય આઈડો ઘરમાંથી ઠામ માર નાખ્યો. હો, આ સાયકલ ઘરે પોગાડ. હું દૂધની થેલી લઈને આવું પાછો ત્યાં પોગ. એ એક ભાઈને હવાની જરૂર હતી ને, તો હવા એસી નાખી. ભયો જા ને કે હું તારી હવા કાઢી નાખીશ. મરતાય નથી ક્યાંય. સમજો, બાપો મરી જાય ને, બાપ ના આમ બધું વેચી નાખું અને આમ જો પૈસા વાળો થઈ જાય. એ બાપા, એ પણ હું એટલા બધા આહાન ઉહુ કરો છો? મારું શરીર આખું ફાટે. મને એવું લાગે સીભડું ફાટે એમ ફાટી જવાનો. પણ તો ભલે ને ફાટી જાવ, હું હજી આયા તમારું અધૂરું રહી ગયું છે. એવું વાત નથી. હું વઈ ગયા પછી તારું શું થાય એ ઉપાધિ છે મને. એ તમે એ જરીય ઉપાધિ કરો માં, તમે વઈ જાઓ ને તોય હું હેને મારી બધી વ્યવસ્થા કરી લઈશ. હજી તું તારી વ્યવસ્થા કરીશ એમ ને? હા, તો મારા આત્માને શાંતિ હાવ નહીં જડે.
એ નો શાંતિ મળે ને તો કાઈ નહીં ભાટકજો જારે જીપટે બાકી તમે અહીંથી જાવ તને બહુ ઉતાવળ છે મને કાઢવાની હો હેલો હા આમ તમારી હવે કઈ છેલ્લી ઈચ્છા નથી ને ફ્રીજમાં ગુલ્ફી પડી હતી દે ને ખાઈ લો ઈચ્છા છે ગુલ્ફી ખાવાની એ નથી ખાવી ગુલ્ફી તું દેખાડા કરમાં હું તને હું કહું છું શું છે તું છોકરાઓનું ધ્યાન રાખજે આલે આ તો જિંદગીમાંથી થઈ ગયો ડિલેટ અને ગયો હોરના ભાવમાં ચાર ગઈને ભેગા થઈ એ સૂર્યા હા પ્રવીણા હેતલ લાલા શું છે આય હાલો શું થયું રામ રમી ગયા ન હોય તે જોઈ લેને હું ન હોય સૂર્યા હા હવે આને હરગાવાની તૈયારી કરો આ રવિ આ ગાડી વાળાને ફોન કરીને બોલાવી લે એટલે લઈ જવાનો ખર્ચો તો મટે એલા હવે આમાં ગાડી ન બોલાવાની હોય ગામના 10-15 જણાને બોલાવાના હોય ને લઈને નાખવાનો હોય શમશાનમાં હે બા બાપાને હરગાવા ઘી નહીં જોઈ આ ઘીના ખર્ચા નો કરાય અને હું રાતે પેટ્રોલ સોરી આવ્યો છું ને પેટ્રોલ થી બાબાને હરગાવી મેલાય એ બાબા એ તારો જીવ તો છે તમે તો ઓ બટાસો ખા સોરના પેટ લાવ હે તમારે કાંઈ આટલા બધા ખર્ચા કરવા નથી હું હાલીને એકલો શમશાને વયો જાય હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા હેલો મિત્રો હું છું સુધા ચારોલી જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ મહાદેવ મિત્રો હું છું હેતલ દેસાણી હેલો મિત્રો હું છું લાલુ ભરવાડ અને મિત્રો તમને જો અમારો વિડીયો ગમે તમારે સ્ટાર 1 મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો